દયાનંદ પવારે વોર્ડમાં એસી યુનિટ માટે કાપેલા સળિયાવાળી બારીમાંથી કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ પ્રયાસ બાદ તેમની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી અને તેઓ એસઆઈસીયુમાં સારવાર લઈ રહ્યા હતા। આજે એસઆઈસીયુમાં સારવાર દરમિયાન દયાનંદ બાબુરાવ પવારનું મોત નીપજ્યું। મળતી માહિતી મુજબ 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારને 5 નવેમ્બરના રોજ રોડ અકસ્માતમાં ઈજા થતાં ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના D1 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા। આજે એસઆઈસીયુમાં સારવાર દરમિયાન દયાનંદ બાબુરાવ પવારનું મોત નીપજ્યું છે। હોસ્પિટલના અતિ સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં દર્દીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ ત્યાં એસી યુનિટ માટે બારીના સળિયા કાપેલા હોવા અને દર્દીએ તેમાંથી કૂદકો મારવો આ ઘટનાઓ હોસ્પિટલના સુરક્ષા વ્યવસ્થાપન અને તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ છે અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।